નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર શાક માર્કેટ વિસ્તારમાં સફાઈ સેવા ઝુંબેશનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખ, કમિટીના સભ્યો અને બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને શાક માર્કેટ વિસ્તારમાં ફેરિયાઓ અને વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે સંવાદ કરાવ્યો હતો. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા નાગરિકોને જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી કે સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી બને છે. સફાઈ કર્મીઓ તો રોજ સ્વચ્છતા માટે કામ કરી જ રહ્યા છે, પણ 100 સફાઈ કર્મીઓ સામે શહેરમાં 1.50 લાખ નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા માટે કામ કરવું જોઈએ. તેમણે સહિયારા સાથ થકી ઝીરો પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા નાગરિકોને આહ્વાન કરીને શાક માર્કેટ ખાતે શાકભાજી લેવા આવતા લોકોને પ્લાસ્ટિકની થેલી નહીં પરંતુ ઘરેથી કાપડની થેલી લઈને આવવા માટે સૂચન કર્યું હતું. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે છેલ્લા 1 મહિનાથી પાલનપુર નગરપાલિકા દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકો પોતાના ઘર અને મહોલ્લા સહિતની જગ્યાઓ પર તથા વેપારીઓ પણ પોતાની દુકાનની આજુબાજુ સ્વચ્છતા જાળવે તે જરૂરી બને છે. કાપડની થેલીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે અનિવાર્ય છે. લોકો સ્વયંભૂ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાય તે માટે જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી હતી. શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સરકારી તંત્ર ઉપરાંત નાગરિકોનો સહયોગ મળી રહે તે પણ આવશ્યક છે. પાલનપુર શહેરમાં છેલ્લા 1 મહિના દરમિયાન 200 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરી પેનલ્ટી અને દંડ પણ વસૂલવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા વિવિધ સંસ્થાઓ, શાળાઓ, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ ખાતે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન બાબતે જાગૃતિ ફેલાય તે માટે સંવાદનું પણ આયોજન કરાયું છે. આવો સૌ કોઈ સાથે મળીને આપણા પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ અને સ્વચ્છ બનાવીએ. આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, સેનિટેશન ચેરમેન પાર્થભાઈ ઠાકોર, બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ, સંજયભાઈ વ્યાસ, શૈલેષભાઈ ચૌધરી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનાથી પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. પાછલા 1 મહિનામાં અંદાજિત 200 કિલો કરતાં વધારે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પેનલ્ટી અને દંડ પણ કરવામાં આવ્યો છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સ્કૂલો, અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ સાથે સતત આ અંગે જાગૃતિ ફેલાય તે માટેના સંવાદનું આયોજન પાલનપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. પણ દંડકીય કાર્યવાહી નહીં, પણ લોકો પોતાના મનથી સુધરે અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે એટલા માટે આજે અહીંયા શાક માર્કેટ કે જ્યાં સૌથી વધારે કચરાને સંબંધિત સમસ્યાઓ હોય છે ત્યાં આજે પ્લાસ્ટિક મુક્ત જે અભિયાન છે એના અંતર્ગત સફાઈ સેવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, તમામ કમિટીના જે ચેરમેનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, અધિકારીઓ અને લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. સાથોસાથ અહીંયા શાક માર્કેટમાં જે ફેરિયાઓ શાક વેચે છે એમની સાથે પણ આજે સંવાદ કરવામાં આવ્યો છે અને એમને પણ પ્લાસ્ટિકની થેલી લોકોને ન આપવા અને જ્યારે પણ કોઈ શાકભાજી લેવા આવે ત્યારે નાગરિક સામેથી કપડાની થેલી અથવા વાસણ લઈને આવે એવી સમજૂતી આપવા માટે પણ ચર્ચા કરવામાં આવી છે. તમામ જે આપણા પાલનપુર નગરપાલિકાની હદમાં રહેતા આપણા નાગરિકો છે એમને જિલ્લા કલેક્ટર તરીકે હું વિનંતી કરું છું કે 100 માણસો સફાઈ કરે અને 1.5 લાખ માણસો કચરો કરે તો એનાથી આપણું પાલનપુર સાફ ના થાય. આપણે બધાએ સાથે ભેગા મળી અને જાહેર રસ્તા ઉપર, જાહેર જગ્યાઓ ઉપર કચરો ના ફેંકીએ, કચરો ડસ્ટબિનમાં જ નાખીએ અને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને તબક્કાવાર આપણે ઝીરો પ્લાસ્ટિક યુક્ત પાલનપુર કરીએ એ માટે સૌને વિનંતી કરું છું. ધન્યવાદ.